જૂનાગઢમાં રાજ્યના કૃષિ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રીએ સર્કિટ હાઉસમાં જિલ્લાના સરપંચ સાથે સંવાદ કર્યો હતો। સરપંચોએ જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાનના મનસ્વી વર્તનને લઈને વિરોધ પણ વ્યક્ત કર્યો હતો। સરપંચોની આંદોલનની ચીમકી બાદ પ્રભારી મંત્રીએ વિવાદનો અંત લાવવા ખાતરી આપી હતી। જો કે રાજ્યના આઈએએસ અધિકારીઓની બદલી થઈ, જેમાં જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાનની પણ બદલી થતાં હવે સરપંચો સાથેના વિવાદનો અંત આવ્યો છે। આ અંગે કૃષિ મંત્રી અને જિલ્લા સરપંચ યુનિયનના પ્રમુખે પ્રતિક્રિયા આપી હતી। અને આ મીટિંગમાં બધાએ પોતપોતાના પ્રશ્નો અંગે લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે। આ રજૂઆતો અમે જિલ્લાના વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેસી વ્યવસ્થિતપણે પ્રશ્નોની ચર્ચા કરી અને એના ઉકેલ માટે ઝડપી કામગીરી હાથ ધરાય તે દિશામાં કામગીરી શરૂ કરવાના છીએ। બદલી છે એ વહીવટી પ્રક્રિયાનો એક ભાગ હોય છે અને એના માટે કોઈ કારણ નિમિત્ત બનતા જ હોય છે। આપ જાણો છો, બદલી થઈ છે એટલે વિષય પૂરો। જે વિકાસના પૈડા થંભી ગયા એ વિકાસ ચાલુ કરે અને પદાધિકારી સાથે, સરપંચ સાથે, જિલ્લા પંચાયતના સૌ સભ્ય સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સૌ સભ્ય અને પ્રમુખ સાથેનું સમન્વયભર્યું વાતાવરણ કરીને જિલ્લાનો વિકાસ થાય એવી અમારી રજૂઆત હતી। પણ એમાં જ્યારે કલેક્ટરશ્રીએ પણ ખૂબ પ્રયત્ન કર્યા, અમારા જિલ્લાના હોદ્દેદારોએ, ધારાસભ્યશ્રીઓએ પણ ખૂબ પ્રયત્ન કર્યા, છતાં પણ જ્યારે એના મનસ્વી વર્તનમાં ફેરફાર ન થયો હોય અને એના કારણે કદાચ બદલી થઈ હોઈ શકે, એવું બની શકે, પણ અમારી કોઈ બદલી કરો એવી કોઈ અમારી કોઈ પૂર્વગ્રહ નહોતો બદલી કરે। અમારો તો એના વ્યવહાર વર્તન સાથેનો વાંધો હતો।